પાટણ કૃષ્ણા ગ્રુપ ગોપાલક વિદ્યાલય અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ યોજાયો। 100થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓએ આ નિઃશુલ્ક સાધન સહાય કેમ્પનો લાભ લીધો। માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા પાટણની ધરતી પર દિવ્યાંગો માટે એક વિશેષ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે આયોજિત આ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલિપર્સ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત અકસ્માત કે અન્ય કારણોસર જેમના ઘૂંટણથી ઉપર કે નીચેના પગ કપાયા હોય તેવા વ્યક્તિઓને આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવામાં આવતા આ સાધનો થકી દિવ્યાંગો અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બન્યા હતા। પાટણ ખાતે આયોજિત આ સેવા કેમ્પ અંગે કૃષ્ણા ગ્રુપ પાટણના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં પાટણ સહિત વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા માંથી 100થી વધારે દિવ્યાંગ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જે તમામ રજીસ્ટ્રેશન થયેલ દિવ્યાંગ લાભાર્થીઓના હાથપગના માપ લેવામાં આવશે અને આગામી 15 દિવસ પછી તમામ લાભાર્થીઓને કૃત્રિમ હાથપગ લગાવાશે, જેના થકી આ દિવ્યાંગો આત્મનિર્ભર થશે અને પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે। પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત આ દિવ્યાંગ સહાય કેમ્પને સફળ બનાવવા કૃષ્ણા ગ્રુપના સેવાભાવી યુવાનો સહિત ગોપાલક વિદ્યા સંકુલ છાત્રાલય અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જહેમત ઉઠાવી હતી। દ્વારા અને કૃષ્ણા ગ્રુપ પાટણ ગોપાલકના સહયોગથી આજરોજ પાટણ ખાતે કેલિપર્સ અને કૃત્રિમ પગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 97 પર રજીસ્ટ્રેશન થતા પણ બીજા બી અન્ય 10થી 15 એવા લોકો છે કે જે રજીસ્ટ્રેશન વગર આવ્યા છે અને 100 ઉપર વ્યક્તિઓને આ કેમ્પનો લાભ મળશે। આજે મુંબઈથી ડોક્ટરની ટીમ બધું માપ લેવા આવી છે અને 10થી 15 દિવસમાં બધા લોકોને બોલાવી જેનું માપ લીધું છે એમને કૃત્રિમ પગનું બધું વિતરણ કરવામાં આવશે। આપનું નામ? કિરણભાઈ દેસાઈ।